આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયર બ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા, ત્યારે તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કેડી ઝાલા અને રાજેન્દ્રસિંહ રાઠોડ જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા, ત્યારે હવે તેઓ ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આઈપીએલની મેચમાં સ્પેશિયલ મોબાઈલની ચોરી કરવા આવેલા 2 શાતીર ચોરને અમદાવાદ પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓ મોબાઈલની ચોરી કરવા ઝારખંડથી ફ્લાઇટમાં આઈપીએલ જોવા અમદાવાદ આવ્યા હતા, ત્યારે ઝોન 3 ડીસીપીની સ્ક્વોડે બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના 2 આરોપીઓની ધરપકડ કરી. તપાસ કરતા તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ સાથે આધાર કાર્ડ અને એરલાઇન્સની ટિકિટ સહિતનો મુદ્દામાલ પર મળી આવ્યો હતો, ત્યારે પોલીસે બંનેને અટકાયતમાં લઈને તેમની સાથે સંકળાયેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી એક બાળકનું અપહરણ થયું હતું. આ વાતની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક ઓપરેશન દેવ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી 70 થી 80 કિલોમીટર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ શૈલેષ ગમાર અને બાબુ ભગોરા નામના 2 આરોપીઓને ઝડપી લઈ બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.